હેલો એવરીવન, કેમ છો? આજે હું કંઈક બનાવું છું. જો કે તમે કેપ્શનમાં વાંચી જ લીધું હશે કે હું શું બનાવું છું. અહીંયા હું પૂરી બનાવું છું, એટલા માટે મેં અહીંયા લોટ બાંધીને રેડી કરી રાખ્યો છે. એના પછી મેં અહીંયા વણવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને જો હું આવું કંઈક નવું કર્યું એટલે કિયાસને આ બધું જોવાની બહુ જ એક્સાઇટમેન્ટ હોય છે, એટલે એ મારી જોડે આવી જ જાય. અહીંયા હું પૂરી વણી રહી હતી, તો મેં એક નાની પૂરી અલગથી નથી વણી, આવી રીતે મોટી એક રોટલી બનાવી દીધી હતી. પછી એને ચાર પાર્ટમાં કટ કરીને કાંટાવાળી ચમચીથી કાણા પાડી દીધા હતા, કેમ કે ફૂલે નહીં પૂરી. આ રીતે જલ્દી વણાઈ પણ જાય પૂરી. તો અહીંયા મેં બધી જ પૂરી વણીને રેડી કરી દીધી હતી. અહીંયા મેં બધી પૂરી કમ્પ્લીટ કરી, ત્યાં સુધી કિયાસ મારી જોડે જ હતું. અને એના પછી 1 કલાક સુધી મેં આ પૂરીઓને સુકાવા દીધી. એના પછી મેં અહીંયા તળવાનું પણ સ્ટાર્ટ કરી દીધું હતું. આ મેં પહેલી વાર જ બનાવી છે. તમે આ રીતે બનાવી છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા મેં પૂરીઓ બધી ધીમા તાપે તળી હતી, કેમ કે મારે થોડી ક્રિસ્પી બનાવી હતી, એટલે લો ફ્લેમમાં તળો તો પૂરી એકદમ ક્રિસ્પી પણ બની. જો અહીંયા ફાઇનલી બધી જ પૂરી મારી બનીને રેડી થઈ ગઈ હતી અને સિરિયસલી બહુ જ ક્રિસ્પી, એકદમ ખારી જેવી બની હતી. અને જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, સપોર્ટ, લાઇક, શેર, કમેન્ટ. બાય બાય. અહીંયા જો મારી બધી પૂરી રેડી પણ થઈ ગઈ છે. બાય બાય.